દાખલો લઈએ તો 3 સિક્કા આપેલા છે, 3 કોઈન. એક સિક્કાની બંને બાજુ H છે, બીજો અસમતોલ સિક્કો છે જેમાં H મળવાની સંભાવના 75% છે, 75%, જ્યારે ત્રીજો સિક્કો સમતોલ છે. 3 માંથી એક સિક્કાને યાદચ્છિક રીતે પસંદ કરી ઉછાળતા H મળે છે, તો તે 2 H ધરાવતો સિક્કો એની સંભાવના કેટલી? હવે સિક્કા માટે H ની સંભાવના 1/2 જ હોય એવું જરૂરી નથી. જો સમતોલ સિક્કો હોય તો જ થાય, અગાઉ પણ વાત કરેલી. તો અહીંયા 3 સિક્કા આપ્યા, જેમાં પહેલો તો બંને બાજુ H એટલે કે શોલેના અમિતાભનો સિક્કો છે, જેમાં બંને બાજુ સરખું આવતું હોય. કેવો છે? બંને બાજુ સરખું, બંને બાજુ H મળે છે, એટલે ગમે બાજુમાં ગમે તેમ કરો T મળે જ નહીં, કેમ કે હોય જ નહીં. એટલે કોનો છે? અમિતાભભાઈનો સિક્કો છે પહેલો. બીજો સિક્કો એવો છે કે અસમતોલ છે, સમતોલ નથી, કે એમાં H મળવાની સંભાવના 75%, T મળવાની 25%, એટલે કે એ ટાઈપ છે કે H ઉપર જ આવે. અને ત્રીજો સમતોલ છે, સમતોલ છે એટલે એની અંદર H મળવાની સંભાવના સરખી થાય. હવે એવું છે, 3 માંથી એક સિક્કાને યાદચ્છિક રીતે પસંદ કરવાનો અને આપણે ઉછાળવાનો છે અને H મળે છે. 3 માંથી આપણે મિક્સ કરીને જોયા વિના એક સિક્કો પસંદ કરીને ઉછાળીએ તો એમાં H મળે, તો આપણે નક્કી કરવાનું તો તે 2 H ધરાવતો અમિતાભભાઈનો સિક્કો હોય એની સંભાવના કેટલી? તો અહીંયા 3 સિક્કા છે, 3 વસ્તુ છે, તો 3 ઘટનાઓ છે. ત્યાર સુધી 2 હતા, થોડીક આપણે પ્રગતિ કરીએ અને 3 ઘટનાઓ એવો કેસ લઈએ. તો H મળે એ ઘટના એ થશે. તો હવે એ પહેલા લખી નાખીએ. એ તરીકે આપણને શું મળે? H મળે તે. હવે એની આધારિત E1, E2 અને E3 લખીએ. E1 એટલે કે બંને બાજુ H ધરાવતો સિક્કો પસંદ થાય. એટલે પહેલો સિક્કો, બીજામાં અસમતોલ સિક્કો પસંદ થાય. અને ત્રીજો E3, 3 ઘટના છે. ત્રીજો કોણ થાય? સમતોલ સિક્કો. કેમ કે આપણે સિક્કો પસંદ કર્યો ત્યારબાદ ઉછાળે, એટલે એમાં કયો સિક્કો પસંદ થાય એ ઘટના પણ મહત્વની છે. તો આપણી પાસે આ જો E1 હશે, P of E2 હોવી જોઈએ અને P of E3 પણ હોવી જ જોઈએ. એની સાથે આ વસ્તુ પણ ઓલવેઝ આપેલી જ હોય, A/E1, એટલે પહેલો સિક્કો પસંદ થાય તો E1 કેટલા આવશે? P of A/E2. બીજો સિક્કો પસંદ કરી અને ઘટના એ બને H મળે એની સંભાવના, ને P of A/E3. P of E1 કેટલા થશે? હવે ડાયરેક્ટલી આપ્યું નથી, ઇનડાયરેક્ટલી આપેલું. આ વસ્તુ 3 તો આપેલી છે E1, તો અહીંયા પણ આપેલું છે. ખાસ રકમ વાંચીએ તો ફરી વખત જોઈએ તો એક સિક્કાને યાદચ્છિક રીતે પસંદ કરવાનો છે. યાદચ્છિક રીતે એટલે કે 3 H ની સંભાવના કેટલી થાય? સરખી થાય. એટલે કે પહેલો સિક્કો, બીજો સિક્કો, 3 ની સંભાવના સરખી, એટલે કેટલી થાય? પહેલો પણ 1/3, બીજો 1/3, ત્રીજો પણ કેટલો થશે? 1/3, કેમ કે 3 એની સરખી રીતે પસંદ કરી શકો. એટલે આ મહત્વનું ડાયરેક્ટલી થાય પણ ઇનડાયરેક્ટલી આપેલું છે, કોઈ પણ એકને પસંદ કરી શકો. એ ખાસ કરીને બેગ વાળી દાખલા આવે, સિક્કા વાળા જોવાનું કે સમસંભાવી ઘટનાઓ હોય, એટલે કે એની સંભાવના ધારો કે 4 હોય તો 1/4, 5 હોય તો 1/5. જો ન આપ્યું એટલે સમજી લેવાનું યાદચ્છિક રીતે શબ્દ આપેલો હોય છે. થોડુંક ટીચર્સ કરશો એટલે ખબર પડશે. A/E1 શું બતાવે? તો પહેલા E1 બને, એટલે કે શું કરીએ છીએ? બંને H ધરાવતો સિક્કો પસંદ કરીએ. ત્યારબાદ એટલે કે બંને બાજુ H હોય એવો સિક્કો પસંદ કરીને ઉછાળીએ તો H મળે એની સંભાવના કેટલી થાય? વિચારો તો એવી ઘટના છે
કે આપણી પાસે અમિતાભે આપેલો સિક્કો છે શોલેવાળો, એની બંને બાજુ એચ છે અને ઉછાળો એટલે એચ મળે, તો બંને બાજુ એચ છે એટલે એચ મળવાનો કે પેલી સાઈડ પડે તો પણ એચ છે, બીજી સાઈડ પડે તો પણ એચ, એટલે આ સંભાવના કેટલી થાય? એક થાય ને, કેમ કે ચોક્કસ ઘટના એચ જ મળશે, ટી તો હતો જ નહીં, કેમ કે બંને બાજુ એચ હતો, ટી હતો નહીં. એટલે ભાઈ ધર્મેન્દ્ર ગમે એટલી ટ્રાય કરે એને ટી મળવાનો નથી, કેમ કે એ તો કેવો હતો બંને બાજુ એચ વાળો. A/A2 બીજો સિક્કો પસંદ કરો ને એચ મળે તો એ અસમતોલ હતો, અસમતોલ હતો તો એચ મળવાની સંભાવના કેટલી હતી? 0.75, 75/100 એટલે 25 વડે ભાગી નાખો તો 3/4. અને ત્રીજો E3, ત્રીજો સિક્કો કેવો? સમતોલ. સમતોલ સિક્કાને ખબર પડે એચ અને ટી મળવાની સંભાવના સરખી થાય એટલે કેટલી થશે? 1/2. આમાં બધી હિડન માહિતી એટલે એ ખાસ સમજવાનું હતું કે આ તો ઓલવેઝ ઘટના થાય, આ ડાયરેક્ટ આપીને આ સમતોલ હતો. પેલા પી ઓફ એની જરૂર પડશે કે એચ મળે તેની સંભાવના, તો E1 ઇન્ટુ A/E1 પ્લસ પી ઓફ E2 ઇન્ટુ પી ઓફ ને પ્લસ ત્રીજી ઘટના એડ થઈ એટલે કે પી ઓફ E3 ઇન્ટુ પી ઓફ A/E3. તો મૂકીએ તો આપણે લખાણ જે રીતે કરવાનું ઉભો ગુણાકાર જ થતો, E1 એટલે 1/3 છે ઇન્ટુ કેટલા છે? 1 A/E1, પી ઓફ E2 1/3, A/E2 એની નીચે જ લખેલું છે 3/4 અને પી ઓફ E3 એ 1/3 અને A/E3 કેટલા છે? 1/2. તો લખીએ તો પેલું 1/3, આમાં 3 તો ઉકલી જાય એટલે 1/4 અને 1/6. 6, 4 ને 3 નો લસા 12 રાખીએ, બધાને સરળ પડશે. 3 × 4 આ 3, 6 એટલે કેટલા થશે? 2. 9/12 એટલે 4 વડે ભાગી નાખો તો 3 વડે, તો 3/4. એટલે અહીંયા સુધી માગે કે આવું સિક્કો તો એચ મળે એની સંભાવના કેટલી? તો 3/4, 75% સંભાવના છે કે એચ મળશે. માગેલ સંભાવના જોઈએ હવે. એચ તો મળે એવું આપેલું છે, 2 ઉછાળતા માટે 2 એચ ધરાવતો સિક્કો એટલે પેલો સિક્કો એની સંભાવના એટલે કે E1/A માગેલું છે. તો આ વ્યાખ્યા તો સરખી જ છે. ઉપર પી ઓફ E1 છે તો પી ઓફ E1 છેદમાં એ છે તો પી ઓફ A, અહીંયા ઉલટું A/E1 E1/A હોય તો ઉલટું થશે. તો પી ઓફ E1 તો કેટલા હતા? 1, A/E1 કેટલા છે? પી ઓફ E1 1/3, A/E1 આ કેટલા છે? 3/4. તો છેદનો છેદાંશ કેટલા થશે? 4/9. મૌખિક ખબર પડે 1/3 ના છેદમાં 3/4 પેલા માટે સંભાવના થાય. બીજું અસમતોલ સિક્કો હોય તો કેટલા થશે? 1/4 ના છેદમાં 3/4 એટલે કે 1/3. અને છેલ્લું 1/6 ના છેલ્લું કે સમતોલ સિક્કો હોય છે તો 1/6 ના છેદમાં 3/4. આમાં પણ આ પાઠ આ 4 લાઈન મહત્વની છે. આ તો થિયરિકલ જઈએ એટલે થાય ને, કે MCQમાં ભલે ગમે એટલી રકમ, આ 4 લાઈન તમને આવડી જાય એટલે બધા જવાબ આવી શકે. પહેલા માટેની સંભાવના આનો ભાગાકાર એટલે બીજા માટેની, આનો ભાગાકાર એટલે ત્રીજા માટેની સંભાવના થશે. 7મો દાખલો. એક વીમા કંપનીએ 2000 સ્કૂટર ચાલકો, 4000 કાર ચાલકો અને 6000 ટ્રક ચાલકનો વીમો ઉતાર્યો છે. તેમના દ્વારા થતા અકસ્માતોની સંભાવના અનુક્રમે 0.01, 0.03 અને 0.15 છે. હવે આ વીમા ધારકો પૈકી કોઈ એકનો અકસ્માત થયો છે તો તે સ્કૂટર ચાલક હોવાની સંભાવના કેટલી થાય?
તો જોઈએ સોલ્યુશન. એવું આપ્યું છે કે વીમા કંપની 2000 સ્કૂટર ચાલકો, 4000 કાર ચાલક અને 6000 ટ્રક ચાલકનો વીમો ઉતાર્યો છે. એટલે કુલ કેટલા 12,000 વ્યક્તિનો વીમો ઉતાર્યો છે. એમાંથી તેના દ્વારા થતા અકસ્માતોની સંભાવના 0.01, 0.3 ને 0.15. કોઈ એકનો અકસ્માત થાય આ ઘટનાએ વ્યક્તિનો અકસ્માત થાય તે સ્કૂટર ચાલક હોવાની સંભાવના. તો સ્કૂટર ચાલક, કાર ચાલક કે ટ્રક ચાલક હોય તો E1, E2 ને E3 વ્યક્તિ સ્કૂટર ચાલક હોય, E2 વ્યક્તિ કાર વાળો હોય, કાર ચાલક હોય, અને E3 વ્યક્તિ ટ્રક ચાલક હોય. તો P of E1 આપેલું હોવું જોઈએ, P of E2 અને P of E3 કેટલા થાય તે શોધીએ. P of E1 વ્યક્તિ સ્કૂટર ચાલક હોય, વ્યક્તિ કાર ચાલક હોય, વ્યક્તિ ટ્રક ચાલક. તો 1/3 1/3 1/3 થશે. તો અહીંયા નહીં થાય, એવું નથી આપ્યું કે ત્રણેયની પસંદગી યાદચ્છિક રીતે, પણ ઇનડાયરેક્ટલી આપ્યું છે. ટોટલ કેટલા 2000, 4000 ને 6000. 12000 માંથી સ્કૂટર વાળા કેટલા છે? સ્કૂટર ચાલક કેટલા 2000. એટલે આ સિમ્પલ વસ્તુ થઈ ગયું. કંપનીને ટોટલ જે 12000 ગ્રાહકો હતો એમાંથી સ્કૂટર ચાલક કેટલા 2000. તેની પસંદગી 1/6 થઈ ગઈ. એટલે P of E2 કાર ચાલકો કેટલા છે? તો 4000 ના છેદમાં 12000 માંથી 4000 હતા તો 1/3. અને E3 વાળા કેટલા છે? 6000 ટ્રક ચાલક હતા તો 6000 ના છેદમાં 12000 તો 1/2. એટલે દર વખતે ને અગાઉના દાખલામાં સમસંભાવી, ત્યાં સમસંભાવી નથી કે કાર ચાલક સ્કૂટર ચાલકોની સંભાવના 1/6, આ 1/3 અને 1/2 ત્રણેયનો સરવાળો 1 થતો હોય. કેમ કે આપણે પૂર્ણ સંભાવના પ્રમેય લગાડવાનો છે, એટલે આ નિવારક અને નિષેધ ઘટનાઓ થાય. હવે A/E1 પણ આપેલું છે, A/E2 અને P of A/E3. તો P of A/E1 કેટલા આપ્યા છે? તો P of A/E1 વ્યક્તિ સ્કૂટર ચાલક હોય અકસ્માત થાય તેની ક્રમશઃ સંભાવના આપી છે. જો 0.01, બીજા માટે 0.03, ત્રીજા માટે 0.15. તો આ થશે 0.01. બીજા માટે કેટલી છે? 0.03 અને ત્રીજા માટે છે 0.15. તો માગેલી પહેલા તો એ શોધીએ કે વ્યક્તિને અકસ્માત થાય તેની સંભાવના છે. સ્કૂટર વાળો હોય અથવા કાર વાળો હોય અથવા ટ્રક વાળો. એટલે P of A/E1 P of A/E1 પ્લસ P of E2 A/E2 અને પ્લસ P of E3 into A/E3. તો P of E1 કેટલા છે? 1/6 into 0.01. P of E2 1/3 into 0.03 અને P of E3 1/2 into 0. તો સરળતા ખાતર આપણે 1/6 કોમન 1/6 કોમન લઈ લો તો આ વધે 0.01. 6 લીધા એટલે 2 વડે ગુણા એટલે 0.3 ગુણ્યા એટલે 0.6. 2 કોમન લીધા 6 હતા, 6 લીધા 2 એટલે 3 વડે 0.45.
તો કેટલા થશે 0.45 ને 7 એટલે 52/6. સિમ્પ્લિફિકેશનની કોઈ જરૂર નથી. તો માગેલી સંભાવના કઈ છે તો જોઈએ. વ્યક્તિએ અકસ્માત કરી લીધેલો છે એટલે કોઈ જગ્યાએ ગાડી ઠોકી દીધેલી છે, તો તે સ્કૂટર ચાલક હોય એટલે કે સ્કૂટર વાળા ભાઈ હોય, અમારા બજાજ વાળા અથવા શાઇન વાળા અથવા હોન્ડા વાળા હોય. તો P ઓફ E1 ના છેદમાં P ઓફ A ઇન્ટુ P ઓફ A બાય E1 એટલે પહેલો ગુણાકાર આવે. આપણે સિમ્પલી ખબર પડી. ઇન્ડિવિડ્યુઅલ નો લખો તો એ આલે 1/6 ઇન્ટુ 0.01 છેદમાં 0.52/6. 6 તો ઉડી ગયા. 0.01/છેદમાં 0.52 એટલે કેટલા થઈ ગયા? 1/52. એટલે 52 માંથી એક વ્યક્તિ હોય. અને કોઈ પણ કંપની, વીમા કંપની તો ખાસ આ બધા એનાલિસિસ કરતી, એની આધારિત જ એના પ્રીમિયમ નક્કી થતા. ઇન્સ્યોરન્સ ક્ષેત્ર આખું છે ત્યાં પ્રોબેબિલિટીની સૌથી વધારે ગણતરી થઈને ઇન્સ્યોરન્સ થતા હોય. ખાસ કરીને મેડિકલ ઇન્સ્યોરન્સમાં વ્યક્તિની ઉંમર વધે એમ ઇન્સ્યોરન્સની કિંમત વધે. કારણ કે કંપનીના ડેટા દ્વારા ખબર હોય વ્યક્તિની ઉંમર વધે તેમ એને રોગ થવાની શક્યતા પણ વધારે થાય. એ જ રીતે ટ્રક ચાલકમાં વીમાની કિંમત વધારે, કેમ કે એને અકસ્માત થવાની સંભાવના પણ કેટલી હોય છે? વધારે. એટલે આ બધું અત્યાર સુધી ઘણી વખત એવું હોય કે એટલું બધું ગણિત ભણીએ છીએ, કામ ક્યાં આવે? તો હાયર લેવલે બહુ બધી જગ્યાએ કામ આવશે. કોઈ પણ પ્રોગ્રામિંગ બને એની લેંગ્વેજ શું હોય છે? મેથેમેટિકલ જ હોય.